હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા કેમ છે? કાચા ખાવ છું. હવે આપણે આવ્યા છે નીણ જોવા. નીણ કેવી રાખવી, કઈ રીતનું એમાં હું જોઉં, નીણમાં શું ફેરફાર હોય, એ બધી વિશે આજે વાત કરવાની છે. નાસ્તો નહોતો કર્યો ને એમાં ભૂખ લાગી હતી ને કાતરા ભાળી ગયો. હાલો કાતરા ખાવા, એટલે બી રહેવાનું નહીં. આપણે આવ્યા છીએ નિરણ જોવા. હવે આમાં કેવું છે કે નિરણમાં અલગ અલગ પ્રકારની લાડ બધી નિરણો મળતી હોય, તો એમાં નક્કી કેમ કરવું કે કેવી નિરણ લેવી, કે કેવી નિરણની અંદર શું ફેરફાર હોય. તો નિરણમાં કેવું હોય કે જાહેર હોય તો એક લણેલી, એક લણ્યા વગરની, પછી એક ત્રીજી એવી આવે કે જેને બાટું કહે છે, એટલે કે હાવ નાની નાની હોય, કે જેને જે ડુંડિયું આવી હોય અમુકને તો હાવ ન જ આવી હોય ને હાવ નાનું હોય. જેમ કે એકાદો પૂળો તમને બતાવો, અહીંયા જો સેવો હોય જો આ રીતે હાવ નાનો છે પૂળો. બેહું ત્યારે મારી હાઈટ પ્રમાણે થાય છે ને, આ રીતનું હોય એ હાવ બાટું. પછી એમાં પછી ઘણી વખત કેવું હોય કે અમુક જો દેખાડો અહીં જો હું બેઠો તમારી હાઈટ પ્રમાણેનું છે બરાબર, અને ઓલી બાજુની સાઈડમાં જે આપણે વાહ દેખાય છે એ પૂરી હાઈટ અને પૂરેપૂરું રાડું. તો નિરણમાં કેવું હોય કે તમે નિરણની જરા ખરીદી કરતા હો ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે થોડુંક વ્યવસ્થિત હાઈટમાં, અને હાઈટ પ્રમાણે તો ઠીક છે કે એવું જાડું રાડું નહીં, પણ વ્યવસ્થિત જોઈને લેવાની. પૂળો હલાવીએ એટલે ખ્યાલ આવે કે પૂળા ખખડે છે તો ભેજ ખાઈ ગયેલા પલેલા નથી. પ્લસ આ પૂળાને એક બેને તમે વીખો એટલે આની પાછળની જે સાઈડ હોય ને, જુઓ આ બાજુની સાઈડમાં જુઓ કલર અલગ દેખાય બરાબર, પણ એક પૂળો તમે કાઢો એટલે વ્યવસ્થિત એકદમ કહેવાય ને ગોલ્ડ, એકદમ મસ્ત ચોખ્ખો કલર દેખાય. એટલે એ એકદમ ચોખ્ખું. નહીં તો શું થાય કે જો આ રીતનો બધો કલર થઈ ગયો હોય તો ઘણીવાર ભીની હોય, જો કે ઉનાળામાં ભીની ન હોય પણ છતાંય તે ઘણીવાર પડતર છે કે જૂની છે કે ખ્યાલ આવે. અને આ રીતનું પહેલાં પૂળામાં શું ભેજ લાગ્યો હોય એટલે ફરતું કાળું પડી ગયું હોય. બાકી આ રીતનું ખોળો આઈડિયા આવી જાય અને અવાજ ઉપરથી તે ખ્યાલ આવી જાય. અને અત્યારમાં આવ્યો છું હું એક ગામમાં જ્યાં નિરણ જાજી બધી છે, અને એ ખેડૂત ફક્ત નિરણ માટે જ બનાવેલી છે વાડીમાં બધી. તો જો ભાવતાલ તો કે દર વર્ષે અલગ અલગ હોય છે. ગામ ફરે તોય ભાવ ફરે, જગ્યા ફરે તોય ભાવ ફરે, બધાનો ભાવ અલગ અલગ હોય. આમાં કોઈના ભાવનું કાંઈ નક્કી નથી. પણ જોઈએ છીએ જે બીજી જગ્યાએ જોવા જઈએ છીએ ત્યાં એ ભાઈ લણેલી છે પણ હજી વાઢવાની બાકી છે. તો ત્યાં નજર ફેરવીએ ને પછી પાછો બાકીનો વિડીયો ત્યાં જોઈ લઈએ. ચલો મળીએ. અહીંયા બધી જમરૂખડી છે, જમરૂખડી નહીં દાડેબડી. લાગટ દાડેમડી વાવેલી છે. જાય છીએ હવે નીણ જોવા આપણે. હાલો ઓલા ભાઈને એમ કેવું કે રસ્તો ભૂલી ગયો પાછા આવતો હતા લેવા. એ લણેલી છે, જોવા જાય છે કેમ લાગે છે, અને એ જોઈ અને આ જોઈ કઈ રીતનો ભાવતાલ બે છે શું છે એ તમને પછી હું છેલ્લે વિડીયોમાં જણાવું. એવી લેવાય હું ભાવ છે. હાલો મળીએ આગળ. આજમાં માલ દોવાણા એટલે તરત જ તે પછી નીણ જોવા માટે જ નીકળી ગયો છું. તો અમારી લાલજીભાઈ છે એણે ઘણી માહિતી આપી, અને નીણ જોવા માટે હું સ્પેશિયલ હું પોતે નીકળ્યો ને તો આજે મને એક વસ્તુ જોવા મળી કે આપણા આજુબાજુના ગામડામાં જ તે આટલી બધી નીણ છે કે બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. હું ભાલથી અને ક્યાં આગેથી નીણ મંગાવતો, જોકે ગયા વર્ષે થોડાક હેરાન થયા આપણે, નીણ પલ્લી ગઈ હતી ની બધી આપણે વાત કરી એ પ્રમાણે. પણ આ વખતે અહીંયા આજુબાજુના તે આપણે આમ ગણો ને તો હતું બગલમાં ગોતતા હતા ગામમાં. હાલો હમણાં પહોંચીએ એટલે નીણ બતાવું.
આ જે છે એ લણેલી છે, ઓલે આપણને જોવા હજી વાઢવાનું શરૂ છે. લણેલામાં તફાવત એવો આવે છે કે આમાં શું છે, રાડું થોડુંક વધારે મોટું, થોડુંક રાડું જાડું, ઓલાના પ્રમાણમાં થોડોક ઓછો, એટલે મતલબ કોરું રાડું થઈ જાય, કેમ કે એનું જે તત્વ હોય એ ઉપર ડુંડામાં આવી ગયો હોય, ઉપરથી લણાઈ જાય એટલે પછી ખાલી રાડું વધે. અને જેમાં લણેલી ન હોય ને એમાં કેવું હોય કે એની હાઇટ થોડીક નાની હોય અને રાડું રસથી ભરેલું હોય, મતલબ હુકાય એટલે થોડુંક એટલે કે ને એમ તત્વ એની અંદર હોય. તો આ રીતનું છે. આ નીણી જોઈ છે ને ઓલી જોઈ છે, બે રાખવાની છે. હાલો હવે તમને જણાવું બેમાં શું ભાવતાલ થાય છે, અને આગળ હજી એક બે ખેતર તમને બતાવવાના છે. આજમાં બધી જગ્યાએ નીણ જોઈ, બધે રાઉન્ડ માર્યો, ખ્યાલ આવ્યો. ગયા વર્ષે મારા માટે નવું નવું હતું અને હું જે રીતે હેરાન છો, તો આ વિડીયોના માધ્યમથી હું જણાવવા માગું કે ભાઈ મારી પછી આ મારો વિડીયો જે કોઈ વ્યક્તિ જોતો હોય ને એને હેરાન ન થવું પડે, અથવા તો એને એવો પ્રોબ્લેમનો સામનો ઝાઝો ન કરવો પડે. એટલા માટે કે ભાઈ તમે જે જગ્યાએ સ્થાયી છો તમારા આજુબાજુના ગામમાં જ તપાસ કરી લેવાની પહેલાં કે નીણ મળે છે, બરાબર. અને ગામડાઓમાં વધારે ભેગા નીણ મળી જ જાય છે, પણ એમાં શું છે કે આપણીથી અજાણ્યું હોય, આપણને ખ્યાલ ન હોય, જેના કારણે આપણને એમ થાય કે આપણે આગેથી લાવીએ. હવે હું ભાલથી નીણ લાવું, બરાબર, તો અહીંયાથી લગભગ હું એમ કહું કે 150 કિલોમીટર આજુબાજુ થતું હોય છે, કેમ કે ભાવનગર 100 કિલોમીટર થાય. તો ત્યાંથી આવે એટલે એનું ભાડું લાગે, એની મજૂરી લાગે, બરાબર. જે નીણ મને અહીંયા 30-35 રૂપિયા પૂળો પડતો હોય ને મને 50-55 રૂપિયા પૂળો પડી રહી. અને એમાંય પાછો એના ભરોસે રહેવાનું, કેમ કે આપણે ખુદ તો ભરવા ગયા નથી. એટલે આપણા આડોશી પાડોશીમાં નજર ફેરવો તો ખ્યાલ આવે. બીજી વસ્તુ કે શક્ય હોય ત્યાં લગી નિરણમાં એમાં પોતાના કોન્ટેક્ટ બનાવો, પોતે બહાર નીકળતા અને પોતે ખેડૂત સુધી પહોંચતા શીખો, જેથી કરીને કેવું થાય તમારો ખુદનો કોન્ટેક્ટ ખેડૂત હોય ને તો તમે સારામાં સારી વસ્તુ સિલેક્ટ કરી શકશો, અથવા સારી મોળી વસ્તુ તમને ખ્યાલ આવશે કે કેવી નીણ લેવી કેવી ન લેવી. 2-4 ખેડૂતોનો માલ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ નીણમાં વધારે સારું પડે, રાડું જાડું છે, પતલું છે. અમુક ખેતી પ્રમાણે, જેમ કે અમુક રેતાળ ખેતી હોય કે નાનું નીણનું રાડું, પછી અમુક કાળી માટીનું હોય તો ત્યાં અમુક જગ્યાએ પાણી ભરાતા હોય તો એની હાઇટ નાની હોય, અમુક જગ્યાએ વ્યવસ્થિત હોય તો ત્યાં પછી હાઇટ મોટી હોય. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે આમાં હરેક પ્રકારની અલગ અલગ વસ્તુ હોય. અને એમાં કેવું છે કે તમે ખુદ જ્યાં લગી ન જાઓ તો ખ્યાલ ન થવાનો. માણસોના ભરોસે ઓલા કહે ને એમ કે ભાઈ રેઢા તો રાજે વિયાજે. એટલે આપણે જો ખુદને કંઈ કરવું હોય અને એવી ગણતરી કરતા હોય કે આપણે આ કામ ધંધામાં આગળ નીકળવું છે, તો જ્યાં લગી પોતે તમે જ્યાં સુધી ન જાઓ અને તમારા કોન્ટેક્ટ હોય તો ફાયદો તમને એ થાય કે તમે કદાચ છેતરાઈને પૈસામાં છેતરાઓ, માલમાં ન છેતરાઓ. માલ કહેતા કે નિરણ છે, સારોલું છે, આ બધી વસ્તુ તમે ખુદ જોયેલી હોય તો તમને અનુભવ વધશે, તમને ખ્યાલ આવશે કે કેવો કલર વેરિયન્ટ અલગ અલગ હોય, બરાબર. પછી સાઇઝ નાના મોટી હોય, પછી આમાં ઘણી જગ્યાએ મેં હમણાં કીધું હતું આગળ વિડીયોમાં એમ કે અમુક જગ્યાએ લણેલું હોય, અમુક જગ્યાએ લીણા વગરનું હોય, અમુક જગ્યાએ બાટું હોય, પછી અમુક જગ્યાએ કેવું હોય કે છાંટેલી હોય. તો એની અંદર એમાં પાછું કેવું હોય કે ખડ પછી નિરણ આ બધું મિક્સમાં હોય કે તમે પૂળો જોવો તો એની અંદર ખડે જોવા મળે, બરાબર, જારે જોવા મળે. એટલે આવી અલગ અલગ ઘણી બધી બાબતો હોય. એટલે મિત્રો કહેવાનો મારો મતલબ એક જ છે કે જેમ મેં 1 વર્ષની અંદર અનુભવ લીધો ને અત્યારે હું પોતે નીકળ્યો છું, દૂધ ભરીને સીધો આવ્યો છું. જુઓ, ડેરીએ દૂધ દીધું અને ત્યાંથી સીધો હું નીકળી ગયો નિરણ જોવા માટે. એમ પોતે શક્ય હોય ને તો પોતે જવાનું જ, હારોહાર જવાનું, જોવાનું કેમ છે કેમ નહીં. હારોહાર પછી ખેડૂતારે વાત કરો તો અમુક માહિતી તો તમને ખેડૂત પોતે જ આપી દે કે આની અંદર આમ કરાય, આની અંદર આમ કરાય. એટલે ખેડૂતની યારે તમે જ્યારે વાતચીત કરો ને ત્યારે જે અનુભવ વધે ને એ અનુભવ સૌથી બેસ્ટ. અને મારો આ અનુભવ પોતે છે એટલે મને એમ થયું કે હું ટોટલ માહિતી તમારી બધાની યારે શેર કરું. અને શેર કરવાનો મેન મારો હેતુ એ જ
કે ભાઈ આપણે શું છે કે જે કાંઈ અનુભવો થયા હોય એ તમારી સમક્ષ રજૂ કર્યા હોય તો એ અનુભવમાંથી તમને થોડું ઘણું જાણવા મળે, થોડું ઘણું શીખવા મળે, થોડું ઘણું તમારો પોતાનો અનુભવ. કોઈ પણ વ્યક્તિ 100% હોતો નથી. 50% મારી પાસે હોય, 50% તમારું ખુદનું તમે ભેળવો તો 100% બને. અને આ જ હેતુથી આ બધા વિડીયો બનાવું છું. અગાઉના એક વિડીયોની અંદર પણ મેં જણાવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી તમે પોતે તમારા પગ નહીં માંડો, બરાબર, ત્યાં સુધી આ ધંધામાં સફળતા મળે તો ખરી પણ મોડી મળે, અથવા તો ઘણી વખત કોઈ હિંમત હારી જાય. તો આપણું એક જ કામ છે કે માણસને હિંમત પૂરી પાડવી, માહિતી પૂરી પાડવી, અને સૌને સાથે મળીને એક વખત આમ ઓલા કહે ને એમ ઘરમાં કોઈ એક વ્યક્તિ હોય જ એવો કે જેના નામથી આખું પરિવાર ઓળખાતું હોય, તો એવા વ્યક્તિ બનીને બતાવો. એ માટે થઈને હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. તમારે બીજી કાંઈ માહિતી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો મળીએ કંઈક બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તવેલાવાલા.